ઘણા લોકોને ભોજન કર્યા પછી સ્વીટ ખાવાની આદત હોય છે। ચોકલેટ હોય કે આઈસ્ક્રીમ કે પછી કોઈ પણ મીઠાઈ। રાત્રે જમ્યા પછી મીઠાઈ ખાવાનો એક અલગ જ આનંદ હોય છે। જો કે ક્યારે મીઠાઈ ખાવામાં કોઈ નુકસાન નથી, પરંતુ જો તે તમારી આદત બની ગઈ હોય તો તમારે સાવચેત રહેવાની જરૂર છે। રાત્રે જમ્યા પછી મીઠાઈ ખાવાથી તમને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। ખરેખર આપણે પણ જે મીઠાઈ ખાઈએ છીએ તેમાં મોટા પ્રમાણમાં સુગર હોય છે। આપણે બધા જાણીએ છીએ કે સુગરની વધુ માત્રા આપણા માટે હાનિકારક છે। તો ચાલો જાણીએ કે જો આપણે દરરોજ રાત્રિ ભોજન પછી સ્વીટ ખાઈએ તો શું થાય છે। નિષ્ણાતો કહે છે કે જ્યારે આપણે મીઠાઈઓ ખાઈએ છીએ ત્યારે બ્લડ સુગર લેવલ વધી જાય છે, પછી થોડા સમય પછી તે ઘટે છે। આ ઉતરાવ ચઢાવને કારણે રાત્રે આપણી ઊંઘ અધૂરી રહે છે। તેની અસર એ છે કે વ્યક્તિ બીજા દિવસે સવારે ખૂબ થાક અનુભવે છે। આ સિવાય મોડી રાત્રે મીઠાઈ ખાવાથી ઇન્સ્યુલિનની સંવેદનશીલતા ઓછી થાય છે, જે મેટાબોલિઝમને અસર કરે છે। રાત્રે મોટી માત્રામાં મીઠાઈ ખાવાથી વજન ઝડપથી વધે છે। રાત્રે સ્વીટ ખાવાથી આપણી ઊંઘ બગડી શકે છે। સુગર મેલાટોનિનને નિયંત્રિત કરે છે, જે ઊંઘને નિયંત્રિત કરે છે અને કોર્ટિસોલ પણ વધારે છે। તેની અસર એ છે કે ઊંઘ કાં તો ઓછી આવે છે અથવા તે મોડી આવે છે। રાત્રે મીઠાઈ ખાવાથી મગજ વધુ સક્રિય બને છે, જે આપણા ઊંઘની સાયકલ બગડે છે। બ્લડ સુગર લેવલ ઝડપથી વધે છે। જો ડાયાબિટીસના દર્દીઓ દરરોજ રાત્રિ ભોજન પછી મીઠાઈઓ ખાય છે તો તેની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધી શકે છે। રાત્રે વધુ પડતું સ્વીટ ખાવાથી બ્લડ સુગર લેવલ ઝડપથી વધી જાય છે। આ સિવાય રોજ રાત્રે મીઠાઈ ખાવાથી ટાઈપ 2 ડાયાબિટીસ અને સ્થૂળતાનું જોખમ વધી જાય છે। હૃદય સંબંધિત રોગ થવાની પણ સંભાવના વધે છે। રાત્રિ ભોજન સમયે કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને હેલ્ધી ફેટ્સયુક્ત ખોરાક લો, તેનાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે। આ સિવાય જો તમે હજુ પણ કંઈ મીઠાઈ ખાવાનું મન થાય તો તમે મધ સાથે કોઈ પણ મીઠા ફળ, ડાર્ક ચોકલેટનો નાનો ટુકડો અથવા દહીં ખાઈ શકો છો। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।